છો બધા મિત્રો મજામાં? તો આજે આપણે આવી ગયા નુરસાભાઈના ઘરે ને આકાશ ઉપર મસ્ત મજાનો આનંદ માણીએ. અને નુરસાભાઈ પણ આપણે સામે બેઠા. નુરસાભાઈ એમ કહું, હમણાં યાર આપણે વ્લોગ નહોતા શૂટ કરતા, એનું કારણ શું હતું? કારણ એમ હતું કે હમણાં કામમાં હતા તો હમણાં નતું પુગાતું. કામ એવા જરૂરી આવી ગયા હતા કે હમણાં ટાઈમ નતો મળતો વ્લોગ બનાવવાનો. કે નુરસાભાઈ કીધું એ પ્રમાણે થોડું કામ આવી ગયું હતું. જો કે બંધ ન રાખવું છે, મેં તમને આગળ પણ વાત કરી લઈને હું જ પાછો એ રૂલ્સને તોડું, પણ એમાં એમ છે યાર કે કામ આવી ગયું હોય તો કે અમે પૂરી ટ્રાય કરીએ કે આપણે ડેલી આપણે બ્લોગ બનાવવાનું શરૂ રાખીએ, બરાબર ને? હા, ટાઈમ આપવાની બનતી કોશિશ તો રાખીએ, પણ એ છતાંય પછી કંઈક એવી સિચ્યુએશન ઊભી થઈ જાય કે ના ચાહતા હોય બી બ્લોગ ના બને એવું થઈ જાય તો પછી ના બનાવી શકીએ એમાં. બાકી હવે આપણે પૂરતી ટ્રાય કરી લેતી કોશિશ જેમ બની એમાં આપણે ડેઈલી બ્લોગ નાખશું અને આપણે ટ્રાય પણ કરીએ તમારા સુધી પૂછી જાય એવી રીતના. તો આપણે નુરસાભાઈનો ફોન આવ્યો કે યાર તમે અમારા ઘરે કોઈ દી આવતા નથી, તમે આવો ચા પાણી પીઓ અને બે ભાઈઓ બેસશું નહીં ગયા. આમ તો અમે આવતા જ હોય પણ વ્લોગ શૂટ કરીને પછી વહી જાય. તો નુરસાભાઈ કે યાર તમે આવતા નથી કેટલા દિવસથી રાડો નાખે. મેં કીધું હાલો આપણે આજ ફાઇનલ નુરસાભાઈ ત્યાં જઈ આવીએ. હું નુરસાભાઈ હું હાલે બાકી જલસા? બસ બાકી મજામાં. આજ ખાસ કરીને મહેમાન બનાવીને બોલાવ્યા ચા પાણી પીવા માટે ને બેસવા માટે, સ્પેશિયલી બેસવા માટે બોલાવ્યા. બાકી આમ તો આવતા હોય પણ આમ આવે ઘડીક વાર વાતચીત કરીને વહી જાય. આજ ખાસ કરીને આપણે ઘરે બેસવા માટે, ચા પાણી પીવડાવવા માટે ખાસ કરીને બોલાવ્યા, સ્પેશિયલી બોલાવ્યા. નહીં પણ કેટલા ફોન કર્યા, 5-7 ફોન કર્યા તો અહીંયા ટાઈમ કાઢીને આવ્યા, બાકી આવતા નતા. બરાબર ને? સાચું ને? પણ આવી તો ગયો ને યાર. હાલે ફાઇનલ આવી ગયા એમાં ના નહીં તો પછી આવ્યા તો ખરી, પણ 5-7 ફોન કરવા પડ્યા પછી આવ્યા. એટલે કે ટાઈમ નથી ને કામ છે ને એવું બધી કહેતા હતા તો એ આવ્યા તો ખરી. હા, એ આવી ગયા ને યાર. તમે કીધું એ પ્રમાણે અમે હાજર થઈ ગયા ને હાજર તો પછી ના નહીં આવ્યા ખરી. શું હાલે બાકી બસ બાકી બધી મોજ બેઠા. મેં કીધું બોલાવીએ તો બેસીએ. આપણે નુરસાભાઈ ને એમ છે કે અત્યારે એની સિઝન પૂરી હોય, બાકી તમે કઈ બાજુ હોય ભાઈ? બાકી દ્વારકા હોય. પછી હવે અત્યારે હવે 15 દિવસ છે તો બાકી પછી તો સિઝન સ્ટાર્ટ થઈ જાય એટલે પછી અહીંયા ના હોય, દ્વારકા સાઈડ હોય અહીંયા વહી જવાનું હોય. પછી તો નુરસાભાઈ આપણે દ્વારકા સાઈડ વહી જાય. અત્યારે થોડાક કેટલા મોનથી તમે અહીંયા આપણે સુખપુર ગામમાં છો. તો હવે નુરસાભાઈ તમારે પાછું જવાનું ક્યારે છે? બસ જવાનું હોય છે, 15 દિવસની વાર છે. 15 દિવસમાં સિઝન સ્ટાર્ટ થાય. બરોબર. અત્યારે બંધ છે, મતલબમાં ફિશિંગ કરવાનું ટાણે અલાઉ ના હોય. બરોબર, એટલે બંધ છે. એટલે 15 રૂલ્સ નું પહેલા એટલે 15 દિવસમાં સિઝન સ્ટાર્ટ થાય એટલે વહી જવાનું. પછી 8-8.5 મહિનાની સિઝન હોય એટલે મઈ મહિનાની 15 તારીખે બંધ થઈ જાય પાછું. હા, એટલે પછી સિઝન બંધ થઈ જાય એટલે 15 દિવસ જાય આવા આડાવરા અહીંયા, પછી વહી આવવાનું. એટલે 6ઠા મહિનામાં ફાઇનલી અહીંયા 6ઠા મહિનાની 10 તારીખે ફાઇનલી પાછા અહીંયા આવી જવાનું. તો એમ છે હા. સારું તો જવાનું થશે ને 15 દિવસ પછી? હા, 15-20 દિવસ છે. એમાં થોડું ઘણું પછી આગા પાછું થાય 2-4 પછી ભાઈને 15 આમાં આ 15 દિવસમાં ભાઈને માલ પેકિંગ બધી કરવાનું હોય. હા, એટલે અત્યારે તો શું હોય કે અત્યારે તો બહુ કંઈ ફાસ્ટ ના હોય. હા, ફાસ્ટ તો 9મા મહિનામાં ફાઇનલી રેગ્યુલર કાયદેસર તો 9મા મહિનામાં ચાલુ થઈ જાય. અત્યારે તો નાના મોટું હોય બધી. નુરસાભાઈ કીધું એ પ્રમાણે આપણે ભાઈને આમ કામ ધંધો ચાલે છે એનો દ્વારકા બાજુ. સારું ભાઈ ચાલ્યા રાખે ને તો હાલે. બીજું ના, અને આપણે ફિશિંગનું છે, બધી ફિશિંગનું આપણે કામ ધંધો છે. તો નુરસાભાઈ આપણે તમે ત્યાં દ્વારકા બધું હોય બરાબર, તમને ફીસ આપણે કેટલા કેવી હોય આપણે એ જરાક મોકલાવજો. હા, મોકલાવશું ને. ફીસ એવી આવશે તો વિડીયોના માધ્યમથી તમને બતાડજો, પણ ફીસના વિડીયો ઉતારીને મોકલાવીશ. પછી ફીસ બધી બતાડીશ કેવી રીતના આવે, કેવી રીતના આપણે એમાં હોય બધી બતાડી તમને. તો અલગ પ્રકારની ફીસ હોય ને? હા, બધી એ પ્રમાણે આપણે ભાવતાલમાં પણ ફરક હોય ને? ભાવતાલમાં બધી ફરક હોય. જેવી ફીસ જેવો એનો ભાવ બધી અલગ હોય, સેમ ના હોય બધી. ફીસની તો ઘણી બધી પ્રજાતિ છે, તેના નામ તો મને પણ થોડાક યાદ છે ને થોડાક યાદ નથી. એટલે આમ જોવાથી આપણે ખબર પડે પણ નામ એટલા યાદ રહીએ નહીં એના. નુરસાભાઈ આપણા માટે ચા લઈ આવ્યા છે, એ ઘટે નહીં. કેવી લાગી ચા? મજા આવે કે પીવાની? રગડો યાર, તમારી ચામાં કઈ ઘટે? કઈ ઘટે નહીં. આ પેલી આપણે ખબર દરગાહમાં બનાવતા, આપણે એકદમ 3 અમૂલ થેલી નાખી દેવાની અને પાણી તો નહીં 3 થેલી નાખી દેવાની અને માત્ર દૂધ જ. ભાઈ રગડો બનતી પછી ઘટે જ નહીં બાપુ. ચા મસ્ત જ પીવાનો. બાકી આપણે પીવાનો દિવસમાં 2 થી 3 વખત હોય પણ 1 નંબર પીવાનું. નબળી વસ્તુ કોઈ પણ આપણે યુઝ જ નહીં કરવાની. આમ આવું હોય ભાઈ આપણે તો.
હા, ચા વગર તો ચા તો જોઈએ અમને. 2-3 વખત તો ચા અમારે પીવો જ પડે, નહીં પણ સારો પીવો પડે ચા. આપણે છે ને બધા એમ કહેતા હોય કે ચા ન પીવાય ને એનાથી આપણે શરીર આપણે ઓલું કામ કે આપણી ભાષામાં શરીર નબળું થઈ જાય, શરીર નબળું થઈ જાય ને આ કરાય ને આ કરાય ને, પણ એમાં કંઈ નથી થતું. ચા પીવાથી તો શરીર નબળું હોય. પછી તમે એક પ્યાલો એમાં દૂધ નાખો અને પછી એક ગ્લાસ પછી પાણી ઠપકારો તો પછી એ તમારું શરીર પછી નબળું જ થાય ને યાર. ખાલી ચા પીઓ તો હા, નકર દૂધની ચા હોય તો તમારે શરીર સમુકાનો આપણે ગ્રોથ કરે, નબળું ન થાય. પછી તમે તો પછી જડે કોલામાં પછી દૂધ નાખીને એક ગ્લાસ કાંડો પાણી નાખી દો તો પછી તો એનું એમ જ હોય ને રોડો તો પછી આમાં પછી કેમ મેળ કરો ભાઈ? તમારે એક તો શરીરનો ગ્રોથ પણ કરવો, ચા પણ પીવો, નબળી પણ નથી પીવી, પાછી પાછો આંડો એક પાણી પણ નાખવું, બધી કેમ મેળ કરવો ભાઈ? બરાબર ને? બરાબર. તો આપણે આ ચા પી લીધી અને ચા પીને આપણે નુરસાભાઈ ને માવો તો ખાવો જ પડે, એમાં તો હાલે જ નહીં નુરસાભાઈ. માવો તો ખાવો જ પડે. ચા પી લઈએ એટલે ચા પીને સીધો માવો તો જોઈએ, માવા વગર હાલે નહીં. ના હોય તો લેવા જવો પડે, બાકી હોય તો કંઈ વાંધો જ નહીં, પણ ના હોય તો દુકાને ધક્કો ખાવો પડે. બાકી ચા પીને તરત માવો તો જોઈએ. નુરસાભાઈ ને માવો વિના તો ન હાલે, બધા વિના હાલી જાય. બધા વગર હાલી જાય. એ 2 ટાણા 3 ટાણા જમવાનું મળે કે ના મળે, બાકી માવો તો આપણે 24 કલાક જોઈએ. ને આપણે અહીં ગામડામાં આપણે ગીર સોમનાથ જિલ્લામાં ને બાકી આપણે આજુબાજુના ગામડાવાળાને માવામાં એને માવો તો જોઈએ જ. એ જમવાનું ન હોય ને તો હાલે ને, બાકી માવા વિના તો હાલે જ નહીં. બરાબર? માવા વિના ના હાલે, માવો તો ખાવો જ. હા, ઘણા નો પણ ખાતા હોય, ના ખાતા હોય નો ખાતા હોય ને વાત જ અલગ છે, પણ અમુક લોકોને ટેવ હોય તો એને ભૂલી ન શકે, એને ખાવા જ પડે. ત્યાં સુધી તો એને મજા જ ના આવે, નિંદર જ ના આવે, એમ ઘણો તો પણ ગણાય. અને અમુક લોકોને બાંધવાની કળા પણ તાત્કાલિક આમ કરીને એ નાખો બરાબર ને સર? હા, બરાબર. આમ છે ભાઈ અમારે ગામડા બાજુ. હા, આવું હોય, બધું હોય નહીં. હું ને નુરસાભાઈ ત્યાં બેઠા ગેસ ઉપર થાકી ગયા. મેં કીધું એલા હાલી આપણે યાર આપણા માટો બાટો મારતા આવીએ. હા, જઈએ આમ જરા ખોલી બાજુ આટો મારવા. અહીંયા બાછી ફાકી હાથમાં લીધી. હવે આને કેવું આપણે ફાકી તો ખાવાની જ પહેલા જ યાર. એ તો આપણે કીધું જ ને, ફાકી વગર તો હાલે જ નહીં. માવો તો જોઈએ. એના વગર તો મેળ જ ના પડે. બાપુ કહીને લઈને માવું તો જોઈએ જો ભાઈ. આમ જાય લા યાર ખેતર બાજુ હોતા આવીએ. આમ જાય જરાક ઓલી બાજુ આટો મારવા, આમ જરાક વાડીઓમાં. મેં કીધું કે આને ગાલને બેઠા થાક્યા તો મેં કીધું જરાક જાય, જરાક ફરતા આવીએ, જોતા આવીએ. તો હું ને નુરસાભાઈ બધામાં ફરી બરીને આવી ગયા છે. થોડા કંઈ બોરિંગ થયા તો આટો બાટો મહિને પાછા આપણે અત્યારની આવી ગયા. તો આજના બ્લોગમાં આપણે નુરસાભાઈ આવ્યા અને ફૂલ મજા કરી, મસ્તી કરી અને થોડુંક ચા પાણી પીતા અને આનંદ માણ્યો. તો ભાઈ ભારી મજા આવે તમારા ઘરે યાર? એમને બાકી મજા આવી ને? તો મજા જ આવે ને યાર. કાલ અમે જાય રજા લઈએ. હા, હવે તમે જાઓ રજા લો. તો આવતા રહેજો પાછા. હા હાલો ને પાછા ક્યારેક આપણે મુલાકાત લેશું. આમ દરરોજ આવતા હોય પાછા આપણે એક પાછો પ્લાન ગોઠવશું તમારા ઘરે આવવાનો. હા, આવજો. હા, તો ચાલો આજના બ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ. તો મળીએ કાલના બ્લોગમાં. જો તમને અમારા વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. તો મળ્યા કાલના બ્લોગ.